કે શિવાની બીમાર છે. બોલે મોઢા ઉપરથી તમને ને મને બેમાંથી કોઈ નથી લાગતું કે એ બીમાર છે, પણ એ ખબર નહીં થર્મોમીટરમાં છે ને તાવ બતાવે છે એને, એટલે એ નાની બચું ચીકુ મારું ખરેખર બીમાર છે. એટલે હવે આજની રસી બનાવવાની જવાબદારી મારા ઉપર છે. અને જેવું કુકિંગ કિંગ તરીકે જાણીતો છું, પણ મને રસોઈ બનાવતા આવડતી નથી. એટલે મેં એવું નક્કી કર્યું, એ થોડીક સૂતી હતી, રેસ્ટ લેતી હતી, એટલે મેં કીધું તારે જો બેસવું હોય, થોડુંક નબળાઈ જવું હોય તો તું અહીંયા ચેર નાખીને બેસ અને તું મને ખાલી ગાઈડ કરતી જા, એ પ્રમાણે હું રસોઈ બનાવતો જાઉં. તો આ એકચ્યુઅલી હવે જોઈએ કેવી રસોઈ બને છે. સારી જ બનશે, બીકોઝ આઈ એમ ધ કુકિંગ કિંગ. એ મને ગમી ગયું, મજા આવે બોલવાની. હાલો શિવાની, તો આપણે છે ને ફટાફટી શું કરી નાખીએ? વટાણા ફોલ નાખ્યા. જે ઓલું આવ્યું હતું ને સાચું હતું, કુકિંગ એટલે પાછળ કિંગ હોય, તો એ જે મેન બનાવે ને તો જ સારું થાય, કુકિંગ. હા ના બરાબર છે. એટલે જો વટાણા છે ને એને ફોલી નાખ્યા છે. એને આવું કઈ બી ફોલવાનું કામ આપો ને, જેમાં છોલી નાખવાનું હોય, ફોલી નાખવાનું હોય, એ બધું એને ફૂલ ભાવે. આવે તો મરચા લઈ આવ. મરચા તો તું હા તો એકચ્યુઅલી છે ને આપણે બનાવવાનું જ શીખી દે. મતલબ કે મારે આજે શું બનાવવાનું, રાઈસ બનાવવાના છે, હું કુકરમાં બનાવીશ. અને રાઈસ સાથે વટાણા અને બટેટા, આલુ મટર ની અફલાતુન રેસીપી. આલુ મટર બનાવી નાખીએ ને, યસ. એમાંથી કઈક જોશે જ, પણ એટલું મોટું જો ખોટું બધું અલગ વારે લેવું એના કરતા આપણે આખું ફ્રીજનું ખાનું જ ઉપાડીએ હવે. એટલે આમાંથી જે કે નહીં બધું આપણી સામે જ છે. બધું કવિ 10 વાર એમ કે મરચી લેવા જા, કોથમરી લેવા જા, અને લીમડો લેવા જા, ટમેટો લેવા જા. બધું કાઢી લે, હું ઈ જ કહું છું. મરચી કાઢે માંથી. આ કેરી છે, આ કોથમીર છે, બધું કાઢીને વીક. હારી હાલો મરચી નીકળી ગઈ ફટાફટ. ઓ માય ગોડ. હાલો હવે 3 મરચી લઈ લે. લઈ લીધી. બસ મૂકી દે પાછું. ફટાફટી મને ગાઈડન્સ આપજો. 3-4 લીમડાના ઓલા લઈ લે. 3-4 લીમડાના પત્તા. જો જે પણ મોટા લે છે, ગાંડાની જેમ લેમાં અંદર ડોળમાં આખું ખાનું ખરાબ. અમે રસોઈ કરી દેવી એટલે ગાંડા ને, અમે રસોઈ કરી દેવી એટલે ગાંડા. ગાંડો કે દીધો ને ફાઇનલી આજે, હે ને? તું આખું ખાનું ખરાબ થાય. લાવ હું કાઢ દઉં બેઠા લાવ. નહીં હું કાઢ લઈશ. ખબર નહીં લીમડો કોણ આવી રીતે બાંધીને આપે. અરે પણ તારે બાંધવાનું, અરે તું નહીં બેસ. નીકળી ગયા. પણ આને આટલા બધાને શું કરવું તારે? મરચી સેમાં કાપું? ડીશમાં. પીસ લઈ લ્યો. હા ખાલી નાના પીસ જ કરવાના. યાર એ ન લે, એને ઓલું લે. નાના પીસ જ કરવાના છે ને બ્રો. એમ તો તારા હાથ બળશે. લાવ હું કરી દઉં. આમ જ કરસ ને? હા, ત્રણેય સાથે થઈ જશે. મારો હાથ નહીં. અરે બળશે પછી ક્યાં કડી જશે, તેમ ન કરાય. હા હવે અમને તો શું બળતું. ઝીણા કરજે. લાવ ને પણ બેઠા હું બધું દોડતું તો આજુબાજુમાં ઉડાડસ જઈ. શું હું કરું ને બસ બચું હાલ, હે ને? અડાડમાં ત્યાં હાથ ન અડાડાય, બળે. મને નહીં બળે. થઈ ગયા, ઇનફ છે ગાઈઝ. એકદમ સુપ્રીમ ડેલિકેટ કટિંગ, જસ્ટ લાઈક એન ઇન્ટરનેશનલ શેફ. લુક એટ ધી કટિંગ, લુક એટ ધી કટિંગ. ઇન્ટરનેશનલ શેફ નીચે પડી ગઈ, લઈ લ્યો. હા ભાઈ, તો શેફ હોય તો મરચે તો પડી જાય. આટલું પ્રીમિયમ કટિંગ તમને માત્ર ને માત્ર 7 સ્ટાર હોટલમાં જ જોવા મળશે. હવે લીમડું ધોઈ નાખ ખાલી. લીમડો ધોઈ નાખું. ધોઈ નાખ્યું. હવે યામાં નાખ દે. રાખી દીધું. હું તો પેલી લઈ લે. આ તોડવાના નથી તોડ્યો. 10 વાર કીધું તને. નથી તોડ્યો. એક જ પાંદડું તોડ્યું. હવે શું કરવાનું? તપેલી લઈ લઉં. આ હોય શેફનું હેલ્મેટ તો હોય કે નહીં? શેફનું હેલ્મેટ તો હોય કે નહીં? હા એલ્યુમિનિયમની તપેલીમાં ભાઈ મેં એઆઈના વિડીયોમાં જોયું છું. મેં એલ્યુમિનિયમ હું રે મેરે મેં ખાના મત પકા રે, મેં બીમાર કર દૂંગા રે. તો એલ્યુમિનિયમમાં નહીં પકાવું. બનાવ ને યાર, એમાં જ સરસ થાય. નહીં, હું શેફ છું. મતલબ અરે તને એક તો આવડતું છે ને, હજી પહેલી વાર બનાવવા શેફ નો દીકરો બનાવ મન કહો એમાં. હા શેફ નો દીકરો કીધો. ખરેખર સરકારી કર્મચારીનો દીકરો છું. મારા બાપાને શેફ કીધો. હાલો હવે એટલે ખાલી તો પેલું મૂકું.
અરે બટેટા તો સુધાર પછી કરજે. બટેટા સુધારવાના છે પેલા. શેફનો ટોપો ન પડી જવો જોઈએ હો. લાવ બટેટા બનાવી તો છાલ. નહીં હું સુધારતા અરે છાલ ઉતાર દો ફટાફટ લાવ ને અહીંયા. કેટલા સુધારવાના છે એમ કે ને મને નથી ખબર આ બટેટો નથી આ બટેટો છે બટેટો. બાય ધ વે આ તો આપણે છે ને છાલ ઉતારીએ છીએ બાકી મને ના મને છાલ ઉતારે હા, છાલવાળા. વ્યવસ્થિત ઉતારે એમ ન મજા મને આ બધી જેન્ઝ્યુની પ્રજાઓ આને ખબર નથી છાલવાળા બટેટાના શાકનો જે ટેસ્ટ આવે ઓહો હો. પણ આ બધા ઓલિયો ગોલિયો પાસ્તા વાળા લાવ ચીકુ લાવ તું નથી સરગ્યો નથી મજા આવે પપ્પાનો ફોન આવ્યો હા પપ્પા બોલો ને તાવ આવી ગયો એ અત્યારે પાછું હવે આ રસોઈ બનાવવા માંડ્યા મેં કીધું પછી કરીશ મમ્મીનો હમણાં આવી ગયો વાત થઈ ગઈ હમણાં વિડીયો કોલ કરી હાલો cutting of potato this is called peeling off of જમી લો, potato હાલો. by international chef Vijay Dishukla. હો એ કર્યો નહીં એટલે વાત કરી સસરાનો ફોન છે જમી લો હાલો કાંઈ ઉપાધિ નથી એ થોડો ઘણો તાવ જ છે એ હા હાલો મૂકું હો હા હવે પપ્પાનો ફોન હતો હવે કટ કરવાનો પેલા બધાને ચાલતો હતા ને પછી હા એક જ બ્રેડ ઘણો વધારે નથી નો જ થાય ને અચ્છા 2 બ્રેડ જોઈએ સેકન્ડ પોટેટો નું રિફાઇન કટિંગ બટેટામાંથી તું આછી છાલ ઉતારના બધું રાખી દેસ ના એવું કાંઈ ના કરો બટેટામાંથી ખોટી વાત છે બધું કાઢી ના નાખ એ તારો વેમ છે આ એ અલગ છે એ તારો મજા આવે એ તને ન મજા આવે પણ બધું એ તારો વેમ છે વેમ ના કોઈ ઈલાજ ન હોય આલશે પણ અત્યારે મને નો મજા વેમ ના ઈલાજ ન હોય હું બીમાર છું ને તો મને મજા આવે એવું કરી દે હે ને આ લાન ધોઈ નાખ પેલા લાવી ઓલી બાજુ વયો છે હું મારું હેલ્મેટ ઉતારી લઉં હેલ્મેટમાં ગરમી થાય પહેરી રાખો ને અરે બટેટું આપણે વિચડી નાખ્યું લાવો ઊભો રે હાલો બીજું બટેટું વિચડી નાખ્યું છે અને મરચા સાથે ન રખાય મરચામાં પાણી જાય તળ થાશે તેલમાં કાંઈ વાંધો નહીં બધું પેટમાં ખાઈ જ જવાનું અરે પણ બધું અલગ અલગ રાખો રસોઈ આપણે કોઈ દિવસ કરી ન હોય ને પહેલી વાર કિચનમાં આવ્યા હોય ને એટલે થાય એવું કિચનમાં પહેલી વાર આવ્યા છીએ પણ પહેલી વાર કિચનમાં નથી આવ્યા હો આવું ગમે એ બોઈ લો ને લાવ ના તારે તો મને ખાલી ગાઈડ જ કરવાનું જઈ તો આજે બનાવી લઈશ યસ તો એકદમ રિફાઇન કટિંગ કરીશ વાર લાગશે પણ આવશે મજા હા જોઈએ મને એમ થાય કે આના કરતાં તો મેં બનાવી લીધું હોય ને તો ફટાફટ બની જાય મારી એના એટલી તો એનર્જી મારી ઓછી થાય જેટલે હું તને શીખવાડવામાં લઉં છું જા ઓલું ખાનું તો મૂકી દે હે હવે અંદર ફ્રીજનું ખાનું તો મૂકી દે શાકભાજી ખરાબ થઈ જાય બધાય મૂકી દઉં ભાઈ પહેલા મને બટાટાનું એકદમ રિફાઇન કટિંગ તો કરવા દે ગાઈસ 10 વાગી ગયા છે હવે જોઈએ આ શુક્લા આપણને 11 વાગે ત્યાં જમવા દે કે નહીં જ્યારે રેસીપી બનીને આવશે ને ત્યારે આમ તમે તો હોશ તારો સ્નેપ પાડ લો હોશ ઉડી જશે આમ તો તારો સ્નેપ પાડ આવી ગયા પાછા સ્નેપચેટરિયા હાલ ને ઊભું રહેજે ઓ ડેટ ફ્રાઈડે બધું યારે આપણે આમાં મેન્શન કરી દીધું ને મેમરી માટે રાખી દીધું મેમરી સ્નેપચેટમાં બનાવે જોઈએ તો એમ જ હોય ને તો ગાઈસ કુકિંગ કિંગ મેં એવું સાંભળ્યું હતું કુકિંગ કે કરી રહ્યા છે આમ તો બટેટાનો સ્વાદ એક સરખો જ રહ્યો છે પણ મેં એવું સાંભળ્યું હતું કે તમે બટેટાને જેમ અલગ અલગ કાપો ને એમ અલગ અલગ કાપણી પ્રમાણે બટેટાનો સ્વાદે બદલાય સાચું છે
એ સાચું છે કુછ ભી લે કુછ બી કઈ નહીં લે જો બટેટું જ છે પણ તમે એને એમનેમ તળીને ખાવ તો ટેસ્ટ અલગ આવે ફ્રેન્ચ ફ્રાઈનું આ ફોર્મમાં કટિંગ કરીને ખાવ તો ટેસ્ટ અલગ આવે વૈજ્ઞાનિક ધોરણે હું ખોટો હોય તો કયો ફોર્મમાં તો નહીં પણ બટેટું તમે આપણ બટેટું તમે એમનેમ તળી નાખો બટેટું પછી ખાવ તો એ ટેસ્ટ અલગ આવશે ફ્રેન્ચ ફ્રાઈઝ નો અલગ આવશે યાર તું મનમાં આવે બોલો છો ને ના એ સાચી વાત છે બટેટામાં કટિંગ પ્રમાણે હું તો કહું બટેટામાં નહીં દરેક સબ્જીમાં એનું તમે કટિંગની પેટર્ન બદલાય ને એટલે એનો સ્વાદ બદલાઈ જાય પણ આ બધા વૈજ્ઞાનિક અભિગમ છે એ અમારા જેવા ખાલી માસ્ટર શેફને જ ખબર હોય આ બધા તો નવા નિશાળિયા છે બધા એ બધા શું રસોઈ કરવા ખાતર કરે અને આપણે તો શોખ છે આપણો હજી હમણાં જ જાય ગયો 15 મિનિટ પહેલા હવે બટેટાનું કટિંગ ડન હવે તો પહેલી મૂકી દે આ રહી તપેલી આટલાક માટે તપેલીમાં સમાશે બધું આમાં કઈ નાખવાનું પહેલા તો પાણી તેલ બેલ કેટલું તેલ નાખવાનું પેલા મૂકતો ખરા ગેસ ચાલુ કયો ગેસ ઉપર મૂકું ટીક 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 વાળો ગેસ છો હલકો વલેટા નહીં હો હા ઓલું ઓઇલ રાખ હવે એમાં ઓઇલ નાખ ઓઇલ છે જ નહીં ઓ પહેલા આપણે આ મૂકી આવીએ ફ્રીજમાં અરે ભાઈ આ તપેલી બળી જશે તપેલી ભલે બળી જાય પણ આ શાકભાજી ખરાબ ન થવા જોઈએ ન કરવાના ટાઈમે તું અમુક કામ કરતો હોય છે એટલે પછી હા થઈ ગયું ન કરવાના ટાઈમે જ બધું થાય હવે આમાં કેટલા પૌવા તેલ નાખવું 4 આમાં 4 પૌવા તેલ છે નહીં તો કાઢી દે આટલું બધું ઓઇલ નખાય નહીં નાખ ને તો હું કહું એટલું જોયું ને વાઈફીનું ફિક્સ હોય કે હું કહું એટલું કરને તું તારું મગજ હલાવ મને તું ખા હઈશ પણ ક્યાંક નો વો અમારે અહીંયા કોઈનું નહીં હાલે ઓ હાલો આખા ભરીને નાખ્યા હોય તો બાકી વધારે નાખજો ને હા જોઈ લે આમાં જોઈ એટલે હજી નાખું હા નાખો ઓહો હો બસ હવે અંદરથી ને મસાલો તેલ નાખી દીધું છે આપણે 4-5 પાવલા અડધા આખા પાવલા જેમાં ભરાણા પાવલા નાખી દીધા આપણે હવે मसाले दाने दाने पे लिखा है खाने वाले का नाम शुक्ला मसाले प्रीमियम मसाले आज ही ऑर्डर करे હવે કરવાનું શું આનું થોડીક ઓઇલ આવી જાય ને પછી રાઈ જીરું નાખવાનું ઓઇલ આવી જાય પછી રાઈ જીરું નાખવાનું ઓકે હાલો ઓઇલ આવી ગયું હશે હા ઓઇલ આવી ગયું હશે રાઈ જીરું નાખ દે રાઈ જીરું ખબર છે ને રાઈ કોને કહેવાય જીરું કોને કહેવાય વરિયાળી જેવું છે એ જીરું છે એટલે જીરું ઓલું નાખવાનું છે કે જીરું નો ભૂકો નાખવાનો છે અરે જીરું ઓલું નાખવાનું નાખ ને ફટાફટ નાખી જાય વરિયાળી જેવું જીરું ને હા કેટલું આટલું હા રાઈ નાખ શ્યા હાથમાં નીચે લઈ લ્યો હવે કેટલું નાખો થોડુંક નાખો શું કરે હવે હું નાખીશ હા પણ ચમચેથી ને એ હું તું બે પેલા મને બેસજે ને મને કે હમણાં એને મરચા ઉડવાના જોજો તમે હવે આને અમારે શું કેવું ઓલું જેને કે ને કે મરચા અમને હા નાખ દે હવે ક્યાંથી ગેસ ઉડે? ધીમો કરીને ગેસ ધીમો કર નાખ દે છમ થશે ગાઈસ મારી લાઈફ નું પેલું છમ 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 મેં નાચું આજ છમ 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 બધું નાખ્યું ઓકે હવે હિંગ નાખીને બટેટા નાખ દે બસો બળી જશે મરચા હિંગ નાખીને બટેટા નાખ દે બળી તો મારી ગયા હે શું બળી જશે બળી ગયું અડધી વસ્તુ આમાં શું નાખ્યું ત્યાં હિંગ નાખો રે બળા હવે આપણે આવી ગઈ છે કુકિંગ આખું શાક મેં જ બનાવ્યું છે એના ખાલી બટેટા માથે નાખ્યા છે બટેટા લીધા મેં
છાલ કાઢી મેં, સુધાર્યા મેં, તપેલું લીધું, તેલ નાખ્યું, મસાલા નાખ્યા, વઘાર કર્યો, મરચી કાપી. લાવો હવે મને લાવો દે. અરે ઇટ્સ માય સબ્જી, નો નો નો, ઇટ્સ માય રેસિપી, નો નો. હવે પણ 1 મિનિટ જોયું નાખી દો ફાટક બંધ બધું. છે ના, ફાટક બંધ છે. તારે મને કહેવાનું. લાવ. કેટલું મીઠું નાખું? ઈ મને ન ખબર પડે, એમાં તને સ્વાદ આવે એ પ્રમાણે નાખ દે. જો પેલા આટલું હોય કે આ બહુ જાજુ છે? અડધી ચમચી નાખ દે, અને એટલું પાછું નાખ દે. અડધી ચમચી મીઠું. એટલું પાછું નાખ દે. મીઠું નાખો સ્વાદ અનુસાર, અને એટલું પાછું નાખો સ્વાદ અનુસાર. ઈ એટલું તો નાખ્યું નહોતું બ્રો, નાખ થોડુંક હજી. હળદર ધાણા જીરું નાખ દે. હવે ધાણા જીરું આ કેટલું? આટલું જ? અડધી ચમચી. આટલું? હાફ ટીસ્પૂન ઓફ જીરું. સ્ટાઇલ में स्टाइल में स्टाइल में स्टाइल में જય બરાબર નાખ. રેસીપી તો 7 સ્ટાર રેસીપી આમ છે. જીરું. હવે હળદર. હળદર કેટલું? હાફ સ્પૂન. હાફ સ્પૂન હળદર. રંગ દે મુજે તું ગેરુઆ. મને 10 વાગે તો દવા પીવાની હોય ને, તું શું કરસ? જલ્દી કર ને. હવે હા, હળદર નખાઈ ગઈ ફટાફટ, તાત્કાલિક નાખી. હલાવો હવે. મોટી કડાઈમાં લઈ લો બધું. તાર જે કરવું હોય કર નાખ. જય. અમે તો એલ્યુમિનિયમમાં શેફ તો અમારા કરે જ નહીં, આમાં તો હલતું નથી. આ પહેલી વાર સેફ બનાવે જ ને કોક. તું આવડા તપેલામાં કરસ તો હું આવડા તપેલામાં કરીશ હો ને. પણ તમે કેવા ગૃહિણી ને અમે કેવાય શેફ. બધું એટલા નાખી દઉં. ના 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 ના. રજનીકાંત યલ્લા રસલા માઇન્ડ ઇટ નાખી દીધું. હવે મને લાગે એમાં પાણી નાખવું પડશે. જો મરચું નથી નાખ્યું હજી તો કેટલું નાખું? નથી નાખવાનો હજી. એને ઢાંકી દે. હાલે હવે થોડીક વાર. આ બે ચમચા કાં બગાડ્યા? એ વાંધો નહીં. આ તો મેં લીધો જ નતો, જૂનો ઈસ. આમ 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 ઢાંકી દઉં અને ચમચા એ મૂકી દઉં. હવે આમાંથી રાઈસ કાઢવામાં. રાઈસ ક્યાં છે? પામ ઓલું નાખવું નહીં પડે પાણી? પછી નાખશું. મરચું બાકી છે હો. પછી નાખશું. મારી રેસીપી બગાડી તો જોજો હો. હા, હવે આમાંથી રાઈસ કાઢવું પડશે. ઓલી બાજુનું ખોલ. એની બાજુનું ખોલ. અરે આ એની બાજુનું. હા, આમાં ક્યાં રાઈસ છે? સાવ છેલ્લા ડબ્બામાં હશે. ડબ્બામાં સ્ટીલના? હા, એમાં નહીં ભાઈ. રાઉન્ડ જ છે, થોડોક મોટો હશે, નવા જેવો ટાઈપનો. હા, એમાં હશે. બાસમતી રાઈસ. હવે વાટકો લે. લાવ કાઢ. મારી સામે ખબર નહીં કતરાય કતરાય કહેજો. લાવ કાઢ દો ફટાફટ. નહીં. કર ને. અરે મને કુકર દે ને, જરૂર એની. તને માપની નહીં ખબર પડે. લાવ. આટલું નો આઈડિયા આવે મને એમ. નો આઈડિયા આવે રે. વાત 1 મિનિટ. ખબર નહીં કેવી રીતે આઈડિયા લે. કુકરમાં ચોખા પાથરીને તો આઈડિયા લે. નાખતો હજી થોડું. બસ એટલા ઘણાય? તને કેટલી ભૂખ છે? એવું મને ન ખબર પડે. રેગ્યુલર રાઈસ કરતા હોય એટલા કરો. ખબર નહીં કેવી રીતે માપ કાઢે કે વૈજ્ઞાનિક ધારાધોરણો મુજબ. આના કરતા તો મેં કરી નાખ્યા તો કદાચ ધોઈ નાખ રાઈસ. જરાક ઓછું થાય કે થોડુંક વધારે થાય. હે રાઈસને ધોઈ નાખું એટલે પીવાના પાણીથી. આ ધોવાઈ ગયા ચોખા. પાણી તો કાઢ નાખે નું તો હા. ધોયા કહેવાય ને. આવા ધોવાઈ ગયા એટલે ખાલી હું ચોખા ધોવાઈ ગયા. ફટાફટ કર લે જોઈ. હવે પાણી કાઢીશ તો ચોખા નહીં બહાર વયા જાય. ઈ જ તો કુકિંગ કિંગ ને શીખવાનું છે.
ચોખાનો દાણો ઢોરાવવાનો જો ને બસ 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 હવે મીઠું નાખીને મૂકી દે આટલું હવે મીઠું નાખી દે ને મૂકી દે મીઠું કેટલું નાખું? આજુબાજુમાં ચોખા ચોઈટા જ બધા લઈ લે તો પેલા પાણી ફેરવી નાખે એમાં. એમ નહીં હવે અંદરની સાઈડ હા થઈ ગયું. થોડુંક આમ તો મીઠું નાખ દે ને એમને રાઈસમાં. આટલું હાફ ટેબલ સ્પૂન ઓફ નમક, બસ પૂરું. હવે મૂકી દેવામાં કુકરમાં કેટલી સીટી વગાડવાની આની? 3-4 સીટી વગાડવાની ને પછી પાછું 10 મિનિટ રાખવાનું. અમારી સબ્જી થઈ ગઈ નથી થઈ ગઈ? નોત થાય ને એમ કઈ થોડી સબ્જી થઈ જાય. આ શું પાણીમાં ગ્લાસ ભર્યો? નાખ હવે એમાં પેલા મરચું નાખ દે. પેલા મરચું નાખું, અમારે જશે ચીપીઓ. અરે ચીપિયાને શું કરવું? હા હટાવા શું? સાંચેથી લે. સાણચી ક્યાં છે? ઓ યસ ગાઈસ, સાણચી તો બહાર ધોવામાં છે. એક મિનિટ હો, સાણચી લેતા આવું. યસ બધા વાસણ જેટલા હોય બધા અંદર લઈ લે. જય આ કુકર ઉતાર ફટાફટ અહીંયા કા આ લે સરખું મૂક પેલા ઓલું. નહીં ભરાવો સરખું, ગેસ બંધ કરો. સવારે ચાય એમને બનાવી હતી તે મેં તને કેતા ભૂલી ગઈ. એટલે આમાં શું વિજ્ઞાન છે હવે? અરે એને ભરાવો, ફિટ કરો સરખું, બાકી કુકર ઢસડી પડે. આ તો ગરમ થઈ હસો ગયું. તું હોય જઈ આલે. આ તો ફૂલ ગરમ થઈ ગયું. હા તો થઈ જ છે. હા ઓહ લ્યો પેલા કહેવાય ને એમને કરી નાખા, તમને કઈ ગરમ ગરમ ન લાગે. ઓ મરદ ના ફાડી ગયા અમે. જોયું. કુકર સીધું મૂક. અરે હા પણ વચ્ચે તાપતું એને શું કર્યું ખબર છે? ને. એ કે ખામી તો કાંઈક કાઢ્યું ને, આમ છે આમ કુકર સીધું મૂક તો કે ઊભી થઈ. એમ સીધું નહોતું. હવે આમાં મારે આમાં શું નાખવાનું? મરચું. હા મરચું નાખ. કેટલું? બાદ નાખ દે. આટલું? હા હજી એટલું પાછું. હાલો ભાઈ, મરચું ભરાવી દીધું છે. હા મરચું મતલબ ભભરાવી દીધું છે શાકમાં. હવે નાખ હજી થોડું. હજી આટલું? જોજો કે ધુવાડા ન નીકળે પછી. નહીં નીકળે. હવે હલાવી નાખ ને પછી પાણી નાખ દે. તને નથી લાગતું કે બહુ ઝાઝી સબ્જી કરી છે? એ તો તે કરી બે મોટા બટેટા. મેં તો કીધું તું કે એક જ પોટેટો ઇનફ છે. થોડાક બટેટા કાઢી નાખ. હવે શું? હવે તો બધું થઈ ગયું, મસાલો ચડી ગયો. તો આપ તો એક કામ કરતો આમાં નાખ તો 2-3 બટેટા. બસ પાણી નાખ દે. હાલો કેટલું પાણી નાખું? આખું નાખી. આખો ગ્લાસ? ડન. ઢાંકીને રાખ દે પાછું. નહીં, પેલા હું લોકોને બતાવીશ કે મેં કેવી સબ્જી બનાવી ખતરનાક. યસ ગાઈસ, ફોલો માય કેમેરા. લુક એટ ધીસ ગાઈસ. જો તમે એકદમ કલર જુઓ, પાકો કલર. બટેટાનું તમે કટિંગ જુઓ, શું રિફાઇન કટિંગ છે. મેં શીખવાડ્યો એટલે. બરાબર. પછી મારા વટાણાનો જો મેં કેવો કલર પકડ્યો છે, એકદમ લીલો વટાણો, લીલેશ ભાઈ.